કેબિનેટ મિશન યોજના 1946. મજા આવે એવો ટોપિક છે. ભારતનું બંધારણ કયા મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું? તો કે ભારતનું બંધારણ સભા છે એ કેબિનેટ મિશન અંતર્ગત તૈયાર થઈ અને એના લીધે આપણું બંધારણ બન્યું. એટલે બંધારણ સભા કોના લીધે બની? તો કે કેબિનેટ મિશન. શું હતા કેબિનેટ મિશન? તો કે 3 જણા હતા. કેટલા જણા હતા? 3. લોર્ડ પેન્થિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને સ્ટેફર્ડ ક્રિપ્સ. આ ત્રણેયને કોણે મોકલ્યા હતા? ઇંગ્લેન્ડના વડાપ્રધાન. નામ શું હતું? તો કે ક્લાઇમેટ. એટલે કયા પક્ષના હતા? તો કે લેબર પક્ષના. લેબર પક્ષના એટલે કે મજદૂર પક્ષના વડાપ્રધાન. ક્લાઇમેટ એટલે 3 જણાનું એક મિશન મોકલે છે જેનું નામ છે કેબિનેટ મિશન. આ કેબિનેટ મિશન ભારત આવે છે. ભારતમાં આવીને શું કરે છે? તો કે 389 જેટલા અસ્થાયી સભ્યો. તો જો એક એક પ્રશ્ન કામનો છે. 389 જેટલા અસ્થાયી સભ્યો અને 7 જેટલા સ્થાયી સભ્યોની એક બંધારણ સભા બનાવે છે. 389 કેટલા? તો કે અસ્થાયી સભ્ય. 389 અસ્થાયી સભ્યો અને 7 જેટલા સ્થાયી સભ્યોની બંધારણ સભા બનાવવામાં આવે છે. આ 389 માં એવું કહેવાય કે 296 જેટલા છે ઓકે એ બ્રિટિશ પ્રાંતના અને દેશી રજવાડાના કંઈક જોવા જઈએ તો 93 જેટલા સભ્યો હતા. એટલે 296 અને 93 એવી રીતના બે ભાગ પડે. આ 293 અને 296 ભેગા કરી એટલે ટોટલ બને 389. એમાંથી એવું કહેવાય 15 જેટલી મહિલા સભ્યો હતી. મહિલા સભ્યો કેટલી હતી? તો કે 15. પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો કે બંધારણ સભામાં કેટલા સભ્યો હતા? 389. પણ પ્રશ્ન જોવાનો સ્થાયી કે અસ્થાયી. બંધારણ સભામાં અસ્થાયી સભ્ય કેટલા? તો કે 389. સ્થાયી કેટલા હતા? તો કે 7. પછી ઓકે 389 માં 296 છે એ અલગ અલગ બ્રિટિશ પ્રાંતના અને કમિશનર ક્ષેત્રના હતા. 93 છે દેશી રજવાડાના સભ્ય હતા. 10 લાખે એક સભ્ય લેવાનું નક્કી થયેલું. 10 લાખે એક સભ્ય લેવાનું નક્કી થયેલું. 296 સભ્ય હતા તો 296 સભ્ય કેવી રીતે? તો કે 10 લાખે એક સભ્ય લેવાનું નક્કી થયેલું. ઉત્તર પ્રદેશના એમાં એવું કહેવાય કે સૌથી વધારે 55 જેટલા સભ્ય હતા. સૌથી વધારે સભ્ય કેટલા હતા? તો કે ઉત્તર પ્રદેશના કેટલા? તો કે 55 જેટલા. મહિલા કેટલી હતી? તો કે મહિલા સભ્ય હતા 15 મહિલા સભ્યના આગેવાન હતા ગુજરાતી હંસાબેન મહેતા. કોણ હતા? તો કે હંસાબેન મહેતા. દેશી રજવાડાના જો વિસ્તારની વાત કરીએ તો 93 જેટલા સભ્યો. એમાંથી સૌથી વધારે સભ્યો જોવા જઈએ ઓકે તો મૈસૂર એટલે કે કર્ણાટકના 7 જેટલા સભ્યો. સૌથી ઓછા હતા હૈદરાબાદના. આ બધી સંખ્યાવાળી પ્રશ્ન વાત થઈ. હવે શું થયું? 389 જેટલા અસ્થાયી સભ્ય ભેગા કર્યા. આ 389 માંથી એવું કહેવાય કે પાકિસ્તાન અને ભારત એમ બે ભાગલા પડ્યા એટલે 90 સભ્યો પાકિસ્તાનમાં નીકળી ગયા. 1946 માં કેબિનેટ મિશન આવ્યું ત્યારે થયું. પછી 1947 માં ભાગલા પડ્યા એટલે 389 માંથી 90 સભ્ય નીકળી ગયા જે પાકિસ્તાન જતા રહ્યા. હવે 389 માંથી 90 નીકળી ગયા તો વાહે વધ્યા 299. કેટલા? 299. અને એ 299 માંથી એવું કહેવાય કે 284 જેટલા સભ્યો એવા હતા કે જેને છેલ્લે બંધારણમાં સાઇન કરેલી છે. કેટલા? તો કે 284 જેટલા સભ્યોની છેલ્લે બંધારણમાં સાઇન છે 299 માંથી. એટલે એનો મતલબ કે 15 તેથી ગેરહાજર હતા. હવે તો કે આ 389 જયારે પહેલા દિવસે બેઠા તો પહેલા દિવસે બેઠક એટલે કે 9મી ડિસેમ્બર 1946. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી? તો કે બંધારણ સભાની પહેલી બેઠક મળી 9મી ડિસેમ્બર 1946. સોરી 9/11. 9મી ડિસેમ્બર 9 ડિસેમ્બર 1946 બંધારણની પ્રથમ બેઠક મળી. આ 9મી ડિસેમ્બર 1946 ના રોજ બંધારણની પ્રથમ બેઠક મળી. એને શું નામ આપ્યું? તો કે ઝંડા દિવસ. પ્રથમ બેઠક એને આપણે નામ આપ્યું છે ઝંડા દિવસ તરીકે ઓળખે છે. એટલે કદાચ આવો પ્રશ્ન પૂછાય કે ઝંડા દિવસ ક્યારે આવે? તો કે 9મી ડિસેમ્બર 1946. કઈ તારીખ? તો કે 9મી ડિસેમ્બર 1946. બીજો એક શબ્દ છે ઝંડા અંગીકાર દિવસ. ઝંડા અંગીકાર દિવસ ઓકે એ પાછો અલગ શબ્દ છે એટલે એને ધ્યાન રાખીશું. 22મી જુલાઈ 1947 રાષ્ટ્રધ્વજનો સ્વીકાર થયો હતો. એ રાષ્ટ્રધ્વજ અંગીકાર દિવસ કહેવાય. 22મી જુલાઈ. અહીંયા ખાલી ઝંડા દિવસ છે. 9મી ડિસેમ્બર 1946 ના રોજ બંધારણની પ્રથમ બેઠક મળી. પ્રથમ બેઠક મળી પછી કામગીરી શરૂ થઈ. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ કામગીરી ચાલી. કેટલો સમય ચાલી? તો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. એના અંતે એવું કહેવાય કે 26/11/1949 26 નવેમ્બર 1949 ના રોજ આપણું બંધારણ ઘડવાનું કામ તૈયાર થઈ ગયું. જેને બંધારણ સભાએ સ્વીકાર લીધું. બ્રિટનની સંસદે પણ સ્વીકાર લીધું. એટલે તૈયાર કે સ્વીકાર પૂછે. બંધારણ ક્યારે તૈયાર થયો? બંધારણ ક્યારે સ્વીકાર થયો? તો તારીખ યાદ રાખીશું 26/11/1949 જેને આપણે કાયદા દિવસ તરીકે ઓળખીએ છીએ. કયા દિવસે? તો કે કાયદા દિવસ 26/11/1949. કાયદો તૈયાર થઈ ગયો. કાયદાનો સ્વીકાર થઈ ગયો પણ કાયદો લાગુ ન પડ્યો. કાયદાનો અમલ થવા દીધો નહીં. કાયદો અમલ અથવા લાગુ ક્યાંથી થયો? તો કે 26મી જાન્યુઆરી 1950 થી. ક્યારથી? તો કે 26મી જાન્યુઆરી 1950 કાયદો છે એ લાગુ પડ્યો અથવા તો કાયદાનો અમલ થયો. કેમ એવું? તો કે 26મી જાન્યુઆરી 1930 ના રોજ સૌપ્રથમ વખત સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવેલો. 26મી જાન્યુઆરી 1930 ના રોજ સૌપ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવેલો. જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં લાહોરમાં 31/12/1929 ના રોજ લાહોર રાવી નદીના કિનારે સૌપ્રથમ વખત જાહેરાત કરેલી કે હવે આપણે સ્વતંત્ર છીએ. અને એના અંતર્ગત 26મી જાન્યુઆરી 1930 ના રોજ સૌપ્રથમ પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવેલો. સૌપ્રથમ પૂર્ણ સ્વરાજ દિવસ ક્યારે ઉજવેલો? 26મી જાન્યુઆરી 1930 કે જ્યારે આપણે આઝાદ ન હતા એ દરમિયાન આપણે એવી કલ્પના કરી કે આપણે આઝાદ છીએ. સમયના વાણા વીતી ગયા. 20 વર્ષના અંતે ફરી એ જ તારીખ આવવાની હતી. તમે સમજો કે 26/11/1949 પછી 26/12 ને 26/1 એટલે કીધું કે એ જ તારીખ પાછી રિપીટ કરીએ.
એટલે 26મી જાન્યુઆરી 1950 થી કાયદો લાગુ પડ્યો, કાયદાનો અમલ થયો. બાકી તૈયાર થઈ ગયો તો 26/11/1949 બંધારણ સભાએ સ્વીકારી લીધેલું, બ્રિટનની સંસદે પણ સ્વીકારી લીધું, પણ લાગુ પાડવા દીધું નહીં. લાગુ ક્યારે પાડ્યું? 26મી જાન્યુઆરી 1950. કેમ કે સૌપ્રથમ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાતો? તો કે 26મી જાન્યુઆરી 1930 ના રોજ. હવે આજે આખું બંધારણ સભા બની પછી એને શું થયું? તો કે બંધારણ સભા બની એટલે એને નક્કી થયું કે બંધારણ આપણે બનાવવું છે. 379 ભેગા થયા. એના જે અધ્યક્ષ છે, અસ્થાયી અધ્યક્ષ તરીકે સૌપ્રથમ સચ્ચિદાનંદ સિન્હાને મૂકવામાં આવ્યા. 9મી ડિસેમ્બર 1946 પ્રથમ બેઠક મળી. સચ્ચિદાનંદ સિન્હા સૌથી વરિષ્ઠ હતા, એમને બંધારણના અધ્યક્ષ મૂક્યા, અસ્થાયી અધ્યક્ષ તરીકે. મુસ્લિમ લીગે એનો વિરોધ કર્યો કે એમને જ કેમ મૂક્યા. ઓકે, 9 પછી 10 મૂકી દો. 11/12/1946 ના રોજ બીજી બેઠક મળી અને એ દરમિયાન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ તરીકે મૂકવામાં આવ્યા. એટલે બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સલાહકાર તરીકે BN રાવની નિમણૂક થઈ, બેનેગલ નરસિંહ રાવ. આવી રીતના અલગ અલગ હોદ્દા આપ્યા. હવે બંધારણ સભા નક્કી થઈ ગઈ. એનું કામ શું હતું? કે બંધારણ તૈયાર કરવું હતું. બંધારણ તૈયાર કરવા માટે પહેલા બંધારણનું માળખું બનાવવાની જરૂર પડી કે કેવું બનાવવું. જેમ આપણે કોઈ પણ મકાન બનાવવું તો પહેલા પ્લાનિંગ કરીએ, અહીંથી એન્ટ્રી રહેશે, અહીંયા કિચન, અહીંયા બેડરૂમ છે, અહીંયા હોલ છે, ડાઇનિંગ હોલ છે. તો આ પ્રમાણે એક આખો ડ્રાફ્ટ તૈયાર કરવાનો હતો. એના માટે એક સમિતિ બેસાડવામાં આવી. 29 ઓગસ્ટ 1947 ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ, ડ્રાફ્ટિંગ કમિટી અથવા તો મુસદ્દા સમિતિ તરીકે ઓળખાય. 7 સભ્યોમાં અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એમાં એક ગુજરાતી હતા, કનૈયાલાલ માણેકલાલ મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશીના શબ્દ સરસ મજાના છે કે બંધારણની પ્રસ્તાવના, જેને આપણે આમુખ કહીએ છીએ, એ બંધારણમાં આમુખ એ બંધારણની રાજકીય જન્મકુંડલી છે, તે પ્રેરણાનો સ્ત્રોત છે, તેનાથી બંધારણના દ્વાર ખુલે છે. 2012 બિન સચિવાલયમાં બેઠો પ્રશ્ન પૂછાયેલો કે આ વિધાન કોનું? કનૈયાલાલ માણેકલાલ મુનશીનું. તો સૌપ્રથમ ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિની રચના થઈ, કામગીરી શરૂ થઈ. 2 વર્ષ 11 મહિના 18 દિવસ કામગીરી ચાલી. એવું કહેવાય કે અલગ અલગ 13 જેટલી સમિતિ બનેલી મુખ્ય. બાકી ટોટલ સમિતિ હતી કંઈક 22 જેટલી. 22 ઓપ્શનમાં ના હોય તો 23 લખી શકાય. આ બધી સમિતિઓના આધારે દુનિયાના 60 દેશોના બંધારણને ધ્યાનમાં લીધું. 64 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. 60 દેશના બંધારણને ધ્યાનમાં લીધું, 64 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. અલગ અલગ 166 બેઠકો બોલાઈ. અલગ અલગ 166 બેઠકો બોલાઈ કે જે 266 દિવસ ચાલી. કોઈ બેઠક 1 દિવસ તો કોઈ 5 દિવસ ચાલે, એમ ટોટલ 266 દિવસ ચાલી. 166 બેઠકો જે 266 દિવસ ચાલી અને એના અંતે 520 પાનાનું એક આખું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. જે દુનિયાનું સૌથી લાંબુ અને વિસ્તૃત બંધારણ ધરાવતું હતું. એ બંધારણ એટલે આપણું ભારતનું બંધારણ. બેઠા પ્રશ્ન આવે, કેટલા દેશના બંધારણને ધ્યાનમાં લીધું? તો કે 60 દેશના. કેટલો ખર્ચો કર્યો? તો કે 64 લાખ. કેટલી બેઠકો? 166. કેટલા દિવસ ચાલી? 266. કેટલા પાના? 520 પાના. કયું દેશનું બંધારણ? તો કે ભારત દેશનું બંધારણ. તો આ જે બધી ડિટેલ છે, જેના લાઈન ટુ લાઈન પ્રશ્ન પૂછાય, એ આપણે આજે જોવાના છે. કેબિનેટ મિશન. કેબિનેટ મિશન યોજના 1946 ભારતનું બંધારણ કેબિનેટ મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું. ભારતનું બંધારણ કયા મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું? તો કે કેબિનેટ મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું. ઓકે, આજે ભારતનું બંધારણ છે કેબિનેટ મિશન અંતર્ગત તૈયાર થયું. આ કેબિનેટ મિશન કોણે મોકલાવ્યું હતું? તો કે ઇંગ્લેન્ડના લેબર એટલે કે મજદૂર પક્ષના વડાપ્રધાન હતા. નામ હતું ક્લાઇમેટ એટલી. 1946 કેબિનેટ મિશન ભારતમાં કોણ મોકલાવે છે? ઇંગ્લેન્ડના વડાપ્રધાન, લેબર એટલે કે મજદૂર પક્ષનું નામ. ઓકે, શું હતું? તો કે ક્લાઇમેટ એટલી. 1946 મોકલ્યું હતું. એમાં 3 સભ્ય હતા. સભ્ય કેટલા હતા? તો કે કેબિનેટ મિશનમાં 3 સભ્ય હતા. કોણ કોણ? તો કે લોર્ડ પેન્થિક લોરેન્સ, બીજા હતા સ્ટેફર્ડ ક્રિપ્સ અને ત્રીજા હતા એવી એલેક્ઝાન્ડર. 3 જણા એનું એક શું કહેવાય મિશન અથવા તો 3 જણાની કમિટી એ ભારત આવે છે. એ 3 કોણ કોણ? તો કે લોર્ડ પેન્થિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. લોર્ડ પેન્થિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર, જેમાંથી લોર્ડ પેન્થિક લોરેન્સ એના અધ્યક્ષ કહેવાય. કોણ મોકલાવે છે? ઇંગ્લેન્ડના વડાપ્રધાન. નામ? તો કે ક્લાઇમેટ એટલી. શેના માટે? તો કે ભારતનું બંધારણ તૈયાર કરવા માટે. શેના માટે? તો કે ભારતનું બંધારણ તૈયાર કરવા માટે. કઈ સાલમાં? 1946માં 3 જણાનું એક મિશન અહીંયા આવ્યું, જેની આપણું બંધારણ તૈયાર કરાવડાવ્યું. કેબિનેટ મિશન અંતર્ગત ભારતમાં 379 જેટલા અસ્થાયી સભ્યો અને 7 જેટલા સ્થાયી સભ્યોની બંધારણ સમિતિની રચના કરવામાં આવી. કેબિનેટ મિશન અંતર્ગત 379 અસ્થાયી અને 7 જેટલા સ્થાયી સભ્યોની બંધારણ સભા બનાવવામાં આવી. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો કે 379. સ્થાયી શબ્દ એવો વાપરે તો 7. બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા. સૌપ્રથમ આ 379માં કોને મૂકી દીધા? તો કે વરિષ્ઠ ન્યાય હતા વ્યક્તિ સચ્ચિદાનંદ સિન્હા. એમને મૂકી દીધા. મુસ્લિમ લીગે વિરોધ કર્યો એટલે ચૂંટણી થઈ. ચૂંટણીના અંતે કોણ ચૂંટાયા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એમને કાયમી બનાવી દીધા. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અલગ અલગ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન કઈ રીતે પૂછાય કે બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા? બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ હતા સચ્ચિદાનંદ સિન્હા. અસ્થાયી શબ્દની જગ્યાએ બીજો શબ્દ વાપરી શકે, હંગામી, કામ ચલાવ. તો જરા ધ્યાન રાખીશું કે બંધારણ સભાના હંગામી અધ્યક્ષ તરીકે કોને મૂકવામાં આવ્યા હતા? તો કે સચ્ચિદાનંદ સિન્હાને. ચૂંટણી દ્વારા કોને ચૂંટવામાં આવ્યા? આવો પ્રશ્ન પણ પૂછાયેલો છે. ચૂંટણી દ્વારા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એટલે કાયમી અથવા તો સ્થાયી અથવા તો ચૂંટણી દ્વારા કોણ ચૂંટાયા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સલાહકાર BN રાવ. બંધારણીય સલાહકાર BN રાવ, બેનિગલ નરસિંહ રાવ. કે કોઈની મદદ લેવી હોય, સલાહ લેવી હોય તો કોની લેવી? તો કે એના માટે BN રાવ, બેનિગલ નરસિંહ રાવ.
6 પ્રશ્નોમાંથી એકાદો પ્રશ્ન પરીક્ષામાં કન્ફર્મ પૂછાય. બહુ સહેલું છે, એકદમ મજા આવે એવું છે. હા, આમ પેલું કહેવાય ને કે સિરા જેવું છે, આમ ફટ દઈને ઉતરી જાય. ભારતનું બંધારણ બન્યું તો કે બન્યું, કોના દ્વારા બન્યું તો કે કેબિનેટ મિશન દ્વારા. કોણે મોકલાવ્યું હતું? ઇંગ્લેન્ડના વડાપ્રધાન. શું નામ હતું તો કે ક્લાઇમેટ. એટલે ક્યારે મોકલાવ્યું હતું? 1946માં. કેટલા સભ્ય હતા? 3. એ કોણ કોણ હતા તો કે લોર્ડ પેન્થિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને સ્ટેફર્ડ ક્રિપ્સ. એમાંથી અધ્યક્ષ હતા લોર્ડ પેન્થિક લોરેન્સ. શું કર્યું એમને? 389 અસ્થાયી સભ્ય, 7 જેટલા સ્થાયી સભ્યની બંધારણ સભા રચના કરી. એમાં અસ્થાયી અધ્યક્ષ તરીકે કોને મૂક્યા? સચ્ચિદાનંદ સિન્હાને. સ્થાયી તરીકે કોને મૂક્યા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને. કેવી રીતના સ્થાયી નક્કી કર્યા તો કે ચૂંટણી દ્વારા. સલાહકાર તરીકે કોને મૂક્યા? BN રાવ એટલે કે બેનિગલ નરસિંહ રાવ. વિભાજન પહેલા કેબિનેટ મિશન અને વિભાજન પછી આ બે ભાગ પડે. આગળ વાત એ પ્રમાણે, કેમ કે 1946માં જ્યારે 389 સભ્ય નક્કી થયા ત્યારે ભારત પાકિસ્તાન એક હતા, 47માં બે અલગ થયા. તો વિભાજન પહેલા 389 જે સભ્ય હતા, 389 માંથી 296 બ્રિટિશ પ્રાંતના સભ્ય હતા. કેટલા તો કે 296. એ 296 માંથી 292 સભ્ય હતા એ 11 પ્રાંતના ગવર્નરને આધીન હતા અને 4 છે કમિશનર ક્ષેત્રના હતા. એટલે 292 પ્લસ 4 એમ કરીને 296 થાય. 292 છે એ બ્રિટિશ પ્રાંતના ગવર્નરને આધીન હતા અને 4 છે એ કમિશનર ક્ષેત્રના હતા. એ 4 કયા કયા હતા તો કે અજમેર, મારવાડ, બ્રિટિશ એટલે કે બલુચિસ્તાન, કુર્ગ કર્ણાટક અને દિલ્હી. તમે તો આપણે નોર્મલી એવું બોલીએ ને ABCDEFG ABCD. ઓકે, સી એની ઉચ્ચાર ક પણ થાય, અબકડ થાય, અબકડ. ઓકે, જો અ એટલે અજમેર, બ એટલે બ્રિટિશ, અજમેર બ્રિટિશ એટલે કે બલુચિસ્તાન, ક એટલે કે કુર્ગ અને ડ એટલે દિલ્હી. અબકડ. અ એટલે અજમેર, બ એટલે બ્રિટિશ, બ્રિટિશમાં શું તો કે બલુચિસ્તાન, ક એટલે કુર્ગ કર્ણાટક, ડ એટલે દિલ્હી. આ 4 કમિશનર ક્ષેત્ર, 292 સભ્યો, 11 પ્રાંતના, એમ કરીને ટોટલ 296 હતા બ્રિટિશ પ્રાંતના અને કમિશનર ક્ષેત્રના. એમાં કેટલા હતા? 4 પ્રાંતના 292, 4 કમિશનર ક્ષેત્રના, એમ કરીને ટોટલ 296. જ્યારે અલગ 93 સભ્ય હતા દેશી રજવાડાના. દેશી રજવાડાના કેટલા હતા તો કે 93 અને 296 ભેગા કરો એટલે 389 થાય. 389 ના બે ભાગ પાડી દીધા તો કે હા, કયા કયા તો કે એકમાં એવા 296 અને બીજામાં એવા 93 છે દેશી રજવાડાના હતા અને 296 બ્રિટિશ પ્રાંતના સભ્ય હતા. એ 296 માં બે ભાગ પડે, 292 અને 4 કમિશનર ક્ષેત્રના અને 292 બ્રિટિશ પ્રાંતના. ક્લિયર? તો ડન. જુલાઈ ઓગસ્ટ 1946 માં બંધારણ સભાની બ્રિટિશ પ્રાંતોની ચૂંટણી કરાઈ. બેઠકોની ચૂંટણીમાં 292 પ્લસ 4 એમ કરીને કુલ કેટલી હતી તો કે 296. એમાંથી જે કોંગ્રેસ છે એને 208 માં જીત થઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જીત કેટલામાં થઈ તો કે 208 માં. મુસ્લિમ લીગ છે એમાં 73 માં જીત થઈ અને 15 છે અન્યમાં તો કે 15 બેઠકો. આ 296 ની ચૂંટણી થઈ. 296 બેઠકોની ચૂંટણી થઈ. 292 પ્લસ 4 એમ કરીને 296. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં એમાં કેટલા મળ્યા તો કે 208. 296 માંથી 208 તો સ્વાભાવિક છે ને, બહુમત કોને મળ્યો? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને. મુસ્લિમ લીગને 73 મળી એટલે એનો વિરોધ કર્યો. મેળ પડે એમાં તો નહીં, કેમ સરકાર બની ગઈ કોની? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની. 10 લાખની વસ્તી એક સભ્ય નિયુક્ત કરવામાં આવ્યો હતો. કદાચ પ્રશ્ન પૂછાય કેટલાની વસ્તી હતો કે 10 લાખની વસ્તી એક સભ્ય નિયુક્ત કરવામાં આવ્યો હતો. લગભગ આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો તમને ન ખબર પડે એવું નથી. કદાચ ડીપમાં જાય તો આવો પ્રશ્ન આવે. 389 અસ્થાયી સભ્યમાં બે ભાગ પડે, 296 અને 93. 296 છે એ બ્રિટિશ પ્રાંતના છે, એમાં 292 છે એ સભ્યો બ્રિટિશ પ્રાંતના છે અને 4 કમિશનર ક્ષેત્રના છે. 93 છે દેશી રજવાડાના છે. 1946માં બંધારણ સભાની બ્રિટિશ પ્રાંતોની જ્યારે ચૂંટણી કરાઈ ત્યારે એમાં ભારતીય કોંગ્રેસ છે એને કેટલી મળી તો કે 208. મુસ્લિમ લીગને 73 મળી અને અન્ય કેટલી તો કે 15. 10 લાખની વસ્તી કેટલા તો કે 1. હવે શું થયું? 1947માં ભારત પાકિસ્તાન ભાગલા પડ્યા એટલે જે 90 સભ્ય છે નીકળી ગયા. 389 માંથી 90 નીકળી ગયા તો વાહે વધ્યા 299. વિભાજન પછી માઉન્ટ બેટન યોજના અનુસાર બ્રિટિશ પ્રાંતના 229 અને રજવાડાના 70. બ્રિટિશ પ્રાંતના કેટલા વધ્યા તો કે 229. દેશી રજવાડાના કેટલા વધ્યા તો કે 70. એટલે ટોટલ કેટલા થયા તો કે 299. 389 માંથી 90 સભ્ય નીકળી ગયા. કેટલા નીકળી ગયા તો કે 90 નીકળી ગયા તો વાહે વધ્યા કેટલા તો કે 299. રેડી? એ 299 માંથી રજવાડા કેટલા હતા તો કે 70 અને 229 હતા બ્રિટિશ પ્રાંતના. બ્રિટિશ પ્રાંતના કેટલા તો કે 229 અને દેશી રજવાડા કેટલા તો કે 70. કુલ થયા 299. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું બ્રિટિશ પ્રાંત સંયુક્ત પ્રાંત એટલે કે હાલનું ઉત્તર પ્રદેશ, એના કેટલા તો કે 55. સૌથી વધારે બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું પ્રાંત કયું હતું બ્રિટિશ પ્રાંત તો કે સંયુક્ત પ્રાંત એટલે ઉત્તર પ્રદેશ. કેટલા? 55. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું મૈસૂર એટલે કે કર્ણાટકના કેટલા તો કે 7. સૌથી વધારે સભ્ય ધરાવતું રજવાડું કયું તો કે મૈસૂર. સૌથી ઓછા હોય તો હૈદરાબાદ. ડાયરેક્ટ પ્રશ્ન પૂછ્યા સૌથી વધારે સભ્ય કોના હતા? મૈસૂરના કેટલા? 7. સૌથી ઓછા કોના હતા? હૈદરાબાદ. અનુસૂચિત જાતિના સભ્ય કેટલા હતા તો કે 30. અનુસૂચિત જાતિ એમના સભ્ય કેટલા તો કે 30. મહિલા સભ્ય કેટલા તો કે 15. આ 15 મહિલા સભ્યના આગેવાન કોણ હતા તો કે હંસાબેન મહેતા. બંધારણ સભામાં કુલ 15 મહિલા સભ્ય હતા, એમને ભાગ લીધો હતો. આ દરેક મહિલા સભ્ય છે કોંગ્રેસના સભ્ય હતા. મહિલા સમૂહના અધ્યક્ષ હંસાબેન મહેતા હતા, જેઓ એકમાત્ર ગુજરાતી હતા. એકમાત્ર ગુજરાતી મહિલા તો કે હંસાબેન મહેતા. ઓકે, બેગમ એઝાઝ રસૂલ છે એકમાત્ર મુસ્લિમ મહિલા હતા. મુસ્લિમ મહિલા પૂછે તો નામ યાદ રાખીશું, બેગમ એઝાઝ રસૂલ. રેડી? 389 સભ્ય એમના ભાગલા પડ્યા. 90 સભ્ય પાકિસ્તાનમાં જતા રહ્યા. વાહે વધ્યા 289.
299 આ 299 વધ્યા એમાંથી 229 છે બ્રિટિશ પ્રાંતના અને 70 છે રજવાડાના. સૌથી વધારે સભ્ય ક્યાંના હતા તો સંયુક્ત પ્રાંત ઉત્તર પ્રદેશના કેટલા તો કે 55. સૌથી વધુ રાજ્ય રજવાડું પૂછે તો મૈસૂર કર્ણાટકના 7. સૌથી ઓછા પૂછે તો હૈદરાબાદ. મહિલા પૂછે તો અનુસૂચિત જાતિના જો પૂછે તો ટોટલ 30 હતા. મહિલા સભ્ય પૂછે તો 15 ના આગેવાન કોણ તો કે હંસાબેન મહેતા એકમાત્ર ગુજરાતી. મુસ્લિમ મહિલા પૂછે તો બેગમ એઝાદ રસૂલ એકમાત્ર મુસ્લિમ મહિલા હતા. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ તરીકે હતા ફ્રેન્ક એન્થની. એંગ્લો ઇન્ડિયન તરીકે કોણ હતા તો કે ફ્રેન્ક એન્થની પ્રતિનિધિ તરીકે. પારસીઓના પ્રતિનિધિ તરીકે કોણ હતા તો કે HP મોદી. બે નામ યાદ રાખવાના છે. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ તરીકે કોણ હતા તો કે ફ્રેન્ક એન્થની. પારસીઓના પ્રતિનિધિ તરીકે HP મોદી. ભારતની બંધારણ સભામાં એવું કહેવાય 299 માંથી 284 સભ્યોની 26 નવેમ્બર 1949 સુધી ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તાક્ષર એટલે કે સાઇન બંધારણ પર જોવા મળે છે. એમાં 12 મહિલાના પણ હસ્તાક્ષર છે. 299 સભ્ય હતા. એ 299 સભ્યમાંથી 284 સભ્યની જે સાઇન છે એ બંધારણમાં જોવા મળે છે કે જેઓ 26 નવેમ્બર 1949 સુધી ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તાક્ષર બંધારણ પર જોવા મળે છે, જેમાં 12 મહિલાઓના હસ્તાક્ષર પણ છે. HP મોદી, ફ્રેન્ક એન્થની. HP મોદી પારસીઓના પ્રતિનિધિ અને એંગ્લો ઇન્ડિયન ભારતીય સભ્યોનો પ્રતિનિધિ તરીકે હતા ફ્રેન્ક એન્થની. કેબિનેટ મિશનમાં 3 સભ્યો. ક્લેમેન્ટ એટલી ઇંગ્લેન્ડના વડાપ્રધાન.